ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ ટુ જીતસી બ્લોગ. દિવસ ઉગી ગયો છે અને વેધરમાં જરાક આજે વાદળ છે, જોઈ શકો છો આપ. સવાર ઉઠીને બ્રશ કરી લીધું, બ્રશ કરીને તૈયાર થઈ ગયા, પછી દૂધને નાસ્તો કરીને નીકળી ગયા ક્લાસ જવા. હલો ફ્રેન્ડ્સ, નીકળી ગયા ક્લાસ જવા માટે. 9:30નો ટાઈમ હોય છે, પણ આપણા 9:30 તો ઘરે જ વાગી જાય છે. હવે જઈએ, પહોંચી ગયા છીએ દુધિયા તળાવ અને કોર્ટ પાસે આ મસ્ત ગુલાબી ઝાડ છે રાઈટ સાઈડ પર. થોડુંક ડિઝાઇન કરીને નીકળી ગયા ક્લાસ. તો મિત્રો ક્લાસ પતાવી દીધા છે, હવે નીકળી ગયા છે હવે ક્લાસમાંથી. શું કહેતો હોય? હા યસ, નીકળી ગયા છે ક્લાસમાંથી. હવે ક્યાં જવાનું? ઘરે. દેખાય હોતી નહીં એમ, થોડા ઊંચો થઈ જાય. આજે હવે અમે ઘરે ચાલ્યા. ઘરે ચાલો, મળીએ. ઘરે આવે જમીને જરાક આરામ કર્યો છે ને કેફે પર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આજે તો સામાન લેવાનો છે નહીં, તો ડાયરેક્ટ જવાનું કેફે પર. ચાલો નીકળીએ. પાછળના રસ્તેથી નીકળી ગયા કેફે જવા માટે. ઓકે, बढ़िया बढ़िया है ना? हाँ दे બસ અભી કેફે पे आया. કેફે આવ્યા તો નજારો એકદમ મસ્ત હતો અને લાઇટ ચાલુ કરાવી. સાંજે જરાક વાદળવાળું વેધર હતું, જેવું અંધારું થયું એમાં તો પવન ચાલુ થઈ ગયો, લાગતું તો વાવાઝોડું આવશે. क्या है कृष्णा भैया, बढ़िया है ना? तुम बढ़िया बढ़िया सर, एकदम मस्त, एक नंबर, फर्स्ट क्लास. क्या होता है कैफे में अरे दो शब्द बोलने दो यार, फिर इसके बाद टुंडुल टेढ़ा करना है. बोलो जल्दी. सर मैं ये बोलता हूँ, आज अपने कैफे में पावर चली गई है हवा के कारण, और हम लोग आराम से बैठे हैं, मस्ती कर रहे हैं. तो बिजली भी हो रहा है. ऐसा तो नहीं होना चाहिए. तो क्या आप इसमें सहमत हो कि असहमत? आप क्या बोलते हो सर? वो तो पब्लिक बोलेगी क्या करना चाहिए. हाँ तो सही बात है. રાત્રે વાવાઝોડું પૂરું થયું તો ગોલું કેરી વીણવા આવ્યો છે. કેફે પર લાઇટિંગ હતી તો નીકળી ગયા ઘરે આવવા માટે. ઘરે આવીને બોબીભાઈ સાથે જવાનું હતું પલસાણા. આવી ગયા નવસારી અને આજનો દિવસ અહીંયા જ પૂરો થઈ ગયો. ફ્રેન્ડ્સ, તો આજનો બ્લોગ આટલા સુધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, ટેક કેર.